ખેડા જિલ્લાના માતર તાલુકામાં મેલડમાં વીજ કરંટ લાગતા 3ના મોત, માતા પુત્ર તથા અન્ય એક વ્યક્તિનું મોત। સમગ્ર ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કલ્પેશ પરમાર દોડીને આવ્યા। દુકાનનું શટર ખોલવા જતાં 4 વ્યક્તિને લાગ્યો હતો કરંટ। 3 વ્યક્તિ મૃત જાહેર કરાયા, એક વ્યક્તિને સારવાર મળતા જીવ બચ્યો। ખેડા આંબલું છે, ઘરની બાજુમાં જ અડીને જ છે। એક ઘરમાં દુકાન પણ આવેલી છે, પાછળની સાઈડમાં દુકાન આવેલી છે અને એ દુકાનના શટલની સાથે શોર્ટ આવતા આ લોકો ચાલુ વરસાદનું ટમટમ પડતા હતા અને શોર્ટ આવી ગયું। શોર્ટ આવ્યું એટલે તરત 3 જણા હતા ત્યાં આગળ અને બીજા એક પણ હતી બેન, એ દીકરી પણ ત્યાં આવી ગઈ એટલે બૂમાબૂમ પડતા 3 ત્યાં આગળ શોર્ટ થઈ ગયા। એક દીકરીને દવાખાનામાં લઈ ગયા। અત્યારે આ ઘટનામાં કેટલા જણા દુઃખદ નથી? આ ઘટનામાં 3 જ દુઃખદ ઘટના થઈ છે। ત્રણમાં મૃતક કોણ કોણ છે? ઉંમર કે મહિલા કે પુરુષ? એક મહિલા છે યાસ્મીન બાનુ અને બીજો એક દીકરો છે એ જે 18 વર્ષનો હશે, આશરે 17 થી 18 વર્ષનો હશે। એનું નામ આયેશ ખાન છે અને બીજો એક દીકરો નાનો છે એ લગભગ 13 વર્ષનો છે, એનું નામ સાહિલ છે। પ્રાથમિક સારવારમાં ત્યાં આગળ અત્યારે દવાખાના પેલી દીકરીને જે લાગ્યું છે એ દીકરીને દવાખાનામાં લઈ ગયા છે, બાકીના અહીં આગળ ડેડ બોડી અમે લાવે છે।